નમસ્કાર મિત્રો, મારું નામ છે જિગ્નેશ વાસાણી. હવે આપણે આ વિડીયો બનાવ્યો છે એવો બનાવવાનો છે કે ફેસબુક ઉપરથી આપણે પૈસા કઈ રીતના કમાવા. લોકો લાખો કરોડો રૂપિયા તમે જોતા જશો કે લોકો કમાય છે, તો એ કઈ રીતના આપણે પણ કમાઈ શકીએ. બહુ અઘરું વસ્તુ નથી, હાવ ઇઝી વસ્તુ છે. થોડોક સમય આપવો પડે. અને હા, પહેલાં સૌ પ્રથમ તો આપણે એના ફેસબુકના રૂલ્સ છે કે 5000 ફ્રેન્ડ. અહીંયા જો 137 છે ને, ત્યાં 7000 ફ્રેન્ડ હોવો જોઈએ. સોરી, 5 નહીં, 7000 ફ્રેન્ડ હોવો જોઈએ. અને 6000 મિનિટ વોચ ટાઈમ. એ બહુ અઘરું નથી. 5-7000 ફ્રેન્ડ થઈ જાય ને એટલે ઓટોમેટિકલી આપણું અકાઉન્ટ ગ્રો કરવા મળે. વિડીયો એવા બનાવો એટલે બધા લોકો જોવે. ફોટા મૂકો તો જોવે જ છે અત્યારે રેગ્યુલર. તો હવે કઈ રીતના, પહેલાં તો ફ્રેન્ડ આપણે 7000 સુધી પહોંચાડવા, એની શું પ્રોસેસ આવે એ આપણે જોવાનું છે. તો હવે શું કરવાનું છે કે આપણે 7000 બધાને ફ્રેન્ડ રિક્વેસ્ટ તો મોકલી ન કે અહીંથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે છે તો શું થાય, બધાને આપણે મોકલી નથી શકવાના કારણ કે આપણે કોઈને ઓળખતા ના હોય. તો શું કરવાનું છે, આપણે કોઈ એવા ઘરના વ્યક્તિઓ હોય જેને ઓળખતા હોય, સગા સંબંધીઓ હોય, એવા વ્યક્તિઓ જોવા જાય ને તો એ 5-7000 વ્યક્તિઓને તો આપણે ઓળખતા જ હોય ને. દાખલા તરીકે હું એવા વ્યક્તિને ઓળખું છું. ચલો અહીંયા સર્ચ મારું. હવે આ મારો ભાઈ છે, બરાબર છે. હવે એનામાં 1.1K ફ્રેન્ડ છે. તો હોલમાં જે નથી બતાવતા. આમાં બતાવે છે, જોઈ લઈએ એકવાર. નથી બતાવતા. મતલબમાં જે આપણે ઓળખતા હોય ને એવા વ્યક્તિઓને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીએ છીએ. અહીંયા છે, આ બધા ઓળખતા હોય. એકવાર તમે સર્ચ મારવાનું સગા સંબંધીઓમાં કરશો ને તો જો અહીંયા આ મારો ભાઈ છે, એના 2 વ્યક્તિઓ મને ઓળખે છે. અહીંયા પછી જો એક વ્યક્તિ ઓળખે છે. આ મારા 2 મ્યુચ્યુઅલ ફંડ છે. એવા વ્યક્તિઓને તમે ઓટોમેટિકલી રિક્વેસ્ટ મોકલશો ને એટલે તમારા સગા સંબંધીઓમાંથી 5-7000 ફ્રેન્ડ થઈ જશે. પછી 5000 સુધીની લિમિટ આવે પછી વધશે નહીં. પછી તમારો આઈડીને તમારે કન્વર્ટ કરવી પડશે પ્રોફેશનલ મોડમાં. ચલો એની પ્રોસેસ હું તમને બતાવું કઈ રીતના કરવાની છે. તો સૌ પ્રથમ છે ને, આપણી આઈડી ઉપર અહીંયા જતું રહેવાનું છે. આઈડી ઉપર ગયા પછી આ 3 ડોટ છે ત્યાં ટચ કરવાના છે. 3 ટચ કર્યા. સૌથી પહેલાં એ જોવાનું છે કે લોક પ્રોફાઇલ છે ને, એ તમારી પ્રોફાઇલ લોક નથી ને, અહીંયા લોકનું નિશાન આવે છે. લોકનું નિશાન અહીંયા ના હોય તો ઓકે છે. જો લોક યોર પ્રોફાઇલ. હવે અનલોક કરવાનું અહીંયા લખેલું હોય ને તો અનલોક કરવાની છે. લોક યોર પ્રોફાઇલમાં લખેલું આવે તો કંઈ કરવાનું નથી. અહીંયા તાળાનું નિશાન આવે ને લોકનું, તો જ અનલોક કરવાની છે. નકર પછી બેક આવી જવાનું છે. બેક આવ્યા પછી નીચેથી જો અહીંયા બીજું ઓપ્શન છે, ટર્ન ઓન પ્રોફેશનલ મોડ. ટર્ન ઓન પ્રોફેશનલ મોડમાં જશો ને એટલે અહીંયા લખ્યું છે જો ટર્ન ઓન પ્રોફેશનલ મોડ. ટર્ન ઓન પ્રોફેશનલ મોડ કરી દઈશો એટલે પછી જો આ નેક્સ્ટ જે વસ્તુ બતાવું છું ને ધ્યાનમાં રાખજો, નહીં તો સેટિંગ આમથી એમ થઈ જશે ને તો આઈડી બ્લોક થઈ જશે. પછી બીજું અહીંયા પેલું બ્લુ ટિક છે ને, અહીંયા હોવું જોઈએ. અહીંયા રાખવાનું નથી, અહીંયા હોવું જોઈએ પબ્લિક. એટલે જેમ વધારે લોકો જોશે ને એમ વધારે તમને ફોલોઅર્સ આવતા જશે. હવે જુઓ આ પેજ ખુલ્યું છે. આવી રીતના બધું સેટિંગ પબ્લિક આ જોઈ લેજો જરાક. આમાં કોઈ સેટિંગ કોઈ જાતના ચેન્જીસ કરવાના નથી. ફેસબુક ઓલરેડી તમને બધું કન્ફર્મ કરીને જ આપે છે. અને હા, કોઈ લેડીઝ છે તો એને મેસેન્જરમાં કોઈને જવાબ આપવાનો નથી, કારણ કે એ આપણી સેફટી માટે જરૂરી છે. એટલે માટે આ સોશિયલ મીડિયાનો ઉપયોગ જેટલો સારો છે એટલો ગંદો પણ છે. એટલે નેક્સ્ટ આવી ગયું. હવે એને નેક્સ્ટ દબાવી દેવાનું છે. કોંગ્રેચ્યુલેશન. હવે શું કરવાનું છે, હવે તમને તમારે આ
ડેશબોર્ડ બની ગયું છે ફેસબુકનું. પહેલાં ફ્રેન્ડ રિક્વેસ્ટ બધાને મોકલી અને ફ્રેન્ડ વધારવાના છે, 4 થી 5 હજાર તો કમસે કમ થઈ જ જવા જોઈએ, પછી ડેશબોર્ડમાં ચેન્જીસ કરજો. નહીંતર શું થશે કે ફોલોઅર્સ ઓછા આવવા ચાલુ થઈ જાય. તમારે પછી વધારે વિડીયો કે ફોટો સારા હોય ને એ મૂકવાના છે, બીજાના કોઈના વિડીયો મૂકવાના નથી કોપી કરીને. એ ખાસ ધ્યાન રાખજો, નકર પછી તમારું જ આઈડી બ્લોક થઈ જશે. મારું એક આઈડી બ્લોક થઈ ગયું છે, એટલા માટે આ બીજું આઈડી બનાવ્યું છે. હવે જો અહીંયા આ ચેલેન્જ આવે છે, તમને ઉપર લખ્યું છે યોર ચેલેન્જ. શું લખ્યું છે? નવા 5 ફ્રેન્ડ ઉમેરો, મતલબમાં ફોલોઅર્સ ઉમેરો, આજુબાજુવાળા બધા હોય એ, અને ફ્રેન્ડ રિક્વેસ્ટ તમે એક્સેપ્ટ કરી લેવાની. પછી શું છે, રિપ્લે 5, તમે જે ફોટા મૂક્યા હોય ને એમાં 5 વ્યક્તિઓની તમારે કોમેન્ટનો જવાબ આપવાનો છે સારી રીતે. પછી ઓટોમેટિકલી શેર યોર ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક આઈડી, એ બેઓ તમારે લિંક કરવાનું છે. એટલે તમે ફેસબુક ઉપર કોઈ બી પોસ્ટ કરશો ને તો એ સીધી તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જતી રહેશે. એટલે બેઓ ઓટોમેટિક ગ્રો કરશે. અને પછી સિલેક્ટ યોર પ્રોફાઇલ કેટેગરી. તમે કઈ કેટેગરીમાં આવો છો, લેડીઝ હોય તો સેફમાં કરી નાખવાનું. પછી ફેશન, મોડલ, ગ્લેમર, આ બધા છે એ કેટેગરી ચૂઝ કરી દેવાની. એક્ટર છો તમે, આર્ટિસ્ટ છો, પબ્લિક ફાઇટ, મ્યુઝિશિયન એટલે જાદુગર, ગેમર, ફેશન મોડલ, સેફમાં કરી નાખવાનું લેડીઝ હોય તો. એક્ટરમાં કરી નાખો તો ચાલે, આમાં કોઈ ક્યાં જોવા આવવાનું છે, બરાબર. પછી જો આ ટીક જેમ તમે ચેલેન્જ પૂરી કરતા જાઓ ને એમ નવી ચેલેન્જ આવે જ હશે. અને પછી તમારો વોચ ટાઈમ ને ફોલોઅર્સ કમ્પ્લીટ થઈ જશે એટલે ઓટોમેટિકલી પૈસા મળશે આવવા જ. અને હવે નેક્સ્ટ વિડીયો આપણે એવો બનાવવાનો છે કે પૈસા તમારા અકાઉન્ટમાં આ પ્રોસેસ થઈ જાય, તમે પાર નીકળી જાઓ તો કઈ રીતના પ્રોસેસ $25 જેવા આવી જાય એટલે સીધા રૂપિયામાં કન્વર્ટ કરીને તમારા અકાઉન્ટમાં આવી જશે. એટલે હવે નેક્સ્ટ વિડીયો એવો આવવાનો છે. આ વિડીયો તો બહુ લાંબો થઈ જશે, એટલે હવે નેક્સ્ટ વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો કરી દેજો. થેન્ક યુ.